જે રીતે આપણા દેશમાં લોકશાહી છે, લોકશાહીને આધીન શાસક પક્ષ અને વિપક્ષ બંને હોય છે. દેશના સંસદમાં અને રાજ્ય વિધાનસભામાં એક પરંપરા રહેલી છે, એક ઉચ્ચ પરંપરા એવી રહેલી છે કે વિપક્ષના નેતાનું પદ, ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે એ હંમેશા વિપક્ષને આપવામાં આવે છે. આ પરંપરા ભારતીય જનતા પાર્ટીએ તોડી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ એ સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી. એવી જ રીતે ઉપાધ્યક્ષનું પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી અને જાહેર હિસાબ સમિતિ છે એનું ચેરમેન પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી. કોંગ્રેસ પાર્ટીને એટલે વાત કરું કે સૌથી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોવાના નાતે આજની ઉપાધ્યક્ષની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલીનું જળવાઈ રહે, લોકશાહીનું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે, એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષનું ફોર્મ પણ મેં ભર્યું છે અને આજે ચૂંટણી પણ છે. રિઝલ્ટ મને પણ ખબર છે. ભારતીય જનતા પાર્ટી શેના માટે ડરે છે, વિપક્ષથી શેના માટે ડરે છે? ઉપાધ્યક્ષનું પદ આપવા માટે એનો ડર જાહેર હિસાબ સમિતિ એવી બાબત છે કે સરકાર દ્વારા બજેટ જે બહાર પાડવામાં આવે છે, જેના કેગના રિપોર્ટની અંદર જેનો ઓડિટ થાય છે, એમાં કેટલા નાણાં વપરાયા, ખોટા વપરાયા, કેટલા વપરાયેલા રહ્યા, એનો આખો હિસાબ કિતાબ કે જાહેર હિસાબ સમિતિમાં થાય છે. અને વર્ષોની પરંપરા રહેલી છે કે જાહેર હિસાબ સમિતિનું ચેરમેન પદ એ વિપક્ષને મળે છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલો ભ્રષ્ટાચાર, એમની અણાવડત શાસનમાં એમની પોલ ના ખુલી જાય માટે ઉપાધ્યક્ષનું પદ હોય, વિપક્ષનું પદ હોય કે જાહેર હિસાબ સમિતિના ચેરમેનનું પદ હોય, એ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને આપીને લોકશાહીનું સૌથી મોટું ખૂન કરેલું છે. આજે આ વિધાનસભા ગૃહની અંદર બહુમતીના જોરે ઉપાધ્યક્ષનું પદ ભારતીય જનતા પાર્ટીને મળશે તો લોકશાહીનું સૌથી મોટું ખૂન એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. બંધારણને બિલકુલ નહીં માનનારી આ ભારતીય જનતા પાર્ટીનો આજે અસલી ચહેરો એ વિધાનસભા ગૃહની અંદર ખુલ્લો થઈ જશે. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે, એમની બી ટીમ તરીકે કામ કરે છે. ત્યારે જો પોતાની આમ આદમી પાર્ટી પોતાને વિપક્ષમાં જો ગણતી હોય તો 100% એમણે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આનો વિરોધ કરવો જોઈએ. પણ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાના કારણોસર એ કદાચ એમનું વલણ એમણે સ્પષ્ટ કરી દીધું.